સુરતના પાંડેસરા વિસ્તારમાં બોગસ મેડિકલ સર્ટિફિકેટના આધારે બોગસ તબીબો દ્વારા મેડિકલ પ્રેક્ટિસ કરવાના મામલે નવા નામોનો ખુલાસો થયો છે। મુખ્ય આરોપી રશેશ ગુજરાતી સહિત 3 લોકો વિરુદ્ધ ખટોદરામાં વધુ એક ગુનો નોંધાયો છે। આરોપીઓએ અન્ય 3 નકલી તબીબોને બોગસ મેડિકલ ડિગ્રી બનાવી આપી હતી, જે અંગે 3 બોગસ તબીબો વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે। ખટોદરા પોલીસે આઝાદનગર, ભટાર સોમનાથ સોસાયટી અને અલથાણ ખાતે આવેલ વિનાયક ક્લિનિક, ચક્રવર્તી ક્લિનિક અને અરુણકુમાર પદ્માવ નાયક ક્લિનિક પર દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી। યમુના પ્રસાદ, શીતલા પ્રસાદ મિશ્રા, કૌશિક ગોપાલ ભૌમિક, ડોક્ટર અરુણકુમાર પદ્માવ નાયક વિરુદ્ધ બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરવા બદલ ગુનો નોંધાયો છે, જેમાં 3 બોગસ તબીબો પૈકી 2ની ધરપકડ કરવામાં આવી છે। આજથી 15 દિવસ પહેલા જોન ફોર્ડ સાહેબની સૂચના મુજબ પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે ડ્રાઈવનું આયોજન કરીને 15 થી 16 જેવા બોગસ ડિગ્રીધારી ડોક્ટરોની ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તેમાં તપાસના અંતે અમદાવાદ રખિયાલ ખાતે અને તેમજ અહીંયા નાનપુરા ખાતે 2 ટેકનિકલ કોલેજો ચલાવી અને ખોટી ડિગ્રીઓ આપતા હતા। એ અનુસંધાને જે તે સમયે પાંડેસરાની ટીમે અમદાવાદ રેડ કરી અને ત્યાંથી ડોક્યુમેન્ટ કબજે કરેલ છે અને તેના રજીસ્ટરો કબજે કરેલા હતા। એવા રજીસ્ટરોમાંથી મારા સલાબતપુર ખટોદરા વિસ્તારમાં જે ડોક્ટર પ્રેક્ટિસ કરતા એમના ડેટા મેળવી તેઓના વિરુદ્ધમાં મેડિકલની ટીમ સાથે રાખી તેમજ એસએનસીની ટીમો રાખી અને ગઈકાલના રોજ કાર્યવાહી કરીને 3 ડોક્ટર વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। 3 ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને બીજા લિસ્ટમાં કોઈ આવા પ્રકારના ડોક્ટરો તેના વિરુદ્ધમાં વધુ તપાસ રાખી અને અગાઉ પણ કાર્યવાહી કરવામાં આવશે। આ બાબતમાં અગાઉ પણ ફેક સર્ટિફિકેટ બનાવેલા છે, તે પ્રકારના સર્ટિફિકેટ આમાં તપાસના ક્રમે મળી આવશે તો અગાઉ પણ આઈપીસીની કલમો મુજબ ગુનો દાખલ કર્યો, આમાં પણ એ મુજબની કલમો અને એના પાસે સંડોવાયેલા માણસોની ધરપકડ કરવામાં આવશે।